અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા મહેશ્વરી ભવન સેટેલાઇટ રોડ સુરત ખાતે 10 અને 11 મે 2026ના રોજ એડમિશન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક. જી હા, એડમિશન ફેરના માધ્યમથી હવે તમે એક જ સ્થળે ભારતની 30થી વધુ ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓને મળી શકશો. આ મેળામાં વિદ્યાર્થીઓને 200થી વધુ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના વિકલ્પો મળશે, જેમાં ઓન ધ સ્પોટ એપ્લિકેશન, સ્કોલરશિપની માહિતી અને એડમિશન ટીમો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ કેમ્પસ લાઈફ, ફી સ્ટ્રક્ચર, ફેકલ્ટી વિગતો તેમજ પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપ વિશે પણ ઊંડાણપૂર્વક જાણી શકશે, જે તેમને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે. આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે. આ અંગે એડમિશન્સ ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે. પ્રોગ્રામમાં સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને વહેલા રજીસ્ટ્રેશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા, જ્યાં 21માં એડમિશન્સ ફેરનું આયોજન સુરત શહેર ખાતે થઈ રહ્યું છે. આ 21મું એડમિશન્સ ફેર ગુજરાતના 4 નામાંકિત સિટીઝ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને હવે સુરતમાં પણ થઈ રહ્યું છે. એ સિવાય ભારતના વિભિન્ન 14 શહેરોમાં એક્ઝિબિશન ટ્રાવેલ કરે છે. એડમિશન્સ ફેરનો ઉદ્દેશ્ય એવો છે કે ભારતની નામાંકિત 30થી વધારે યુનિવર્સિટીઝ અને કોલેજીસને એક જ જગ્યાએ, એક જ છતની નીચે, એક જ સ્થાન ઉપર લઈને આવીએ છીએ. જે બાળકોએ 12માની પરીક્ષા આપી અને હવે કન્ફ્યુઝ છે કે ભાઈ શું કરવું, આગળ કયો કોર્સ લેવો, કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ સ્ટ્રીમમાં એડમિશન લેવું, એની ઇન્ફોર્મેશન ક્યાંથી મળે, ફક્ત ગૂગલના માધ્યમથી વન વે ઇન્ફોર્મેશન મળતી હોય, તો અહીંયા એક જ સ્થાન ઉપર એડમિશન્સ ફેર એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે ભારતની 30થી વધારે યુનિવર્સિટીઝ અને કોલેજીસ અહીંયા એમને તમે રૂબરૂ મુલાકાત કરી શકો છો. યુનિવર્સિટીઝના એડમિશન્સ હેડ, ડીન ઓફ એડમિશન્સ, ડિરેક્ટર, રજિસ્ટ્રાર, પ્રોવોસ્ટ એ પોતે અહીંયા હાજર છે. અહીંયા આપ જોઈ શકો છો કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, એ સિવાય ચેન્નઈ, દિલ્હી એનસીઆર, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગોલ, સમગ્ર ભારતમાંથી અહીંયાથી યુનિવર્સિટીઝ આવેલી છે. એ યુનિવર્સિટીના ડિસિઝન મેકર પોતે અહીંયા હાજર છે. એટલે જે પણ કોર્સની ઇન્ફોર્મેશન લેવી હોય, યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ ક્યાં છે, એમની ફી શું છે, બાળકને શું સ્કોલરશિપ મળી શકે તેમ છે, એની કેમ્પસ લાઈફ કેવી છે, અત્યારના સમય પ્રમાણે એમને એઆઈના માધ્યમથી પણ કઈ રીતે યુઝફુલ થઈ શકે છે, આવનારા સમયમાં કોર્સની વેલ્યુ કેટલી હશે, એ બધી જ માહિતી મુક્તપણે યુનિવર્સિટીના વિશેષજ્ઞો સાથે વાતચીત કરી અને પ્રોપર ઇન્ફોર્મેશન એડમિશન્સ ફેરના પ્લેટફોર્મ પરથી વાલી અને સ્ટુડન્ટ્સ બંને લઈ શકે છે. એન્ટ્રી એકદમ ફ્રી છે. આ એક્ઝિબિશનનું આયોજન તારીખ 10 અને 11 મે રવિવાર અને સોમવાર મહેશ્વરી ભવન, જે સાયન્સ સેન્ટરની બાજુમાં સેટેલાઇટમાં આવેલું છે, ત્યાં આયોજન થઈ રહ્યું છે. તો હું આપની ચેનલના માધ્યમથી સુરત અને આસપાસમાં રહેતા દરેક નાગરિકજનોને વિનંતી કરીશ કે એક્ઝિબિશનનો જરૂરથી લાભ લે. વિદ્યાર્થી અને તેના પરિવારોને કેટલું ઉપયોગી બની શકે છે આ મંચ? આપ જોઈ શકો છો કે મોટી માત્રામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અહીંયા પોતે હાજર છે. સુરતથી નહીં પણ સુરતની આસપાસ વાપી, વલસાડ, ભરૂચ, વડોદરા બધી જગ્યાએથી સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ સાથે આવેલા છે. એટલે એમને આટલું ઉત્તમ પ્લેટફોર્મ શું મળી શકે? કારણ કે દરેક યુનિવર્સિટી ટુ યુનિવર્સિટી જઈને સિલેક્ટ કરે અને વાતચીત કરે, એમાં ટાઈમ પણ બહુ જાય, એનર્જી પણ બહુ જાય. આ એક જ જગ્યાએ યુનિવર્સિટીના ડિસિઝન મેકર પોતે હાજર છે. તો એ લોકો મુક્તપણે મોટી માત્રામાં અહીંયા એકત્રિત થયેલા છે. વાલીઓની પણ સંખ્યા આપ જોઈ શકો છો. તો એમના જે પણ કોઈ પ્રશ્નો છે, જે પ્રશ્ન એ ત્યાં જઈને પૂછે છે, એ પ્રશ્ન અહીંયા પૂછી અને એનું નિરાકરણ એમને મળે છે. તો આનાથી ઉત્તમ પ્લેટફોર્મ શું હોઈ શકે?